દૂસર સત્ય સમાના ધર્મન દૂસર સત્ય સમાના ધર્મન દૂસર સત્ય સમાના શ્રી રામ જય રામ જય જય રામ 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 ધર્મન દૂસર સત્ય સમાના ધર્મન દૂસર સત્ય સમાના રામચરિતમાનસ ની અંદર છે ધર્મ ને સત્ય બતાવ્યું છે મહારાજ. ધર્મ ને ભગવાન બતાવ્યા છે અને ભાગવત ની અંદર છે સત્ય ને ભગવાન બતાવ્યા છે. ભાગવતના પહેલા સ્કંદનો પહેલો અધ્યાય છે એ ભાગવતની પ્રસ્તાવના બતાવી છે થોડી. બીજા અધ્યાયની અંદર ભગવાનના 22 અવતારોની કથા બતાવી છે. જે ભગવાનના 22 અવતાર છે મહારાજ, પહેલો અવતાર છે સનક સનંદ્ર સનત કુમાર, આ સનકાદિ ઋષિઓ. બીજું વરાહ અવતાર છે મહારાજ. આવા ભગવાને 22 અવતાર ધારણ કર્યા મહારાજ, અને 2 અવતાર ભગવાનના બાકી છે, જે કલ્કી અવતાર હવે થશે મહારાજ. ત્રીજા અધ્યાયની અંદર અને ચોથા અધ્યાયની અંદર ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીને અસંતોષ થયો મહારાજ, એની કથા બતાવી છે. ઇતિ બ્રુવાણમ સ્તુયમ મુનિનામ દીર્ઘસત્રિણામ વૃદઃ કુલપતિઃ સુતમ બૃહવ્રચ સૌનકો બ્રવીત. એક વખતનો સમય છે મહારાજ. સરસ્વતી નદીના કિનારે ભગવાન વેદ વ્યાસજી બિરાજમાન છે. ઉદાસ છે આજે. ઉદાસ એટલા માટે છે કે વ્યાસજીએ 4 વેદ લખ્યા, 4 વેદ લખ્યા, 17 મહાપુરાણ લખ્યા, 108 ઉપનિષદ લખ્યા, છતાંય એના મનની અંદર એવું હતું કે મારે હજી કંઈક કરવાનું બાકી છે, હજી કંઈક કરવાનું બાકી છે, મને સંતોષ નથી. એ વિચારે છે કે શું કરું એના માટે. ત્યારે એ જ સમયની અંદર ત્યાં ભગવાન નારદ મુનિ પધાર્યા છે મહારાજ. અને નારદ મુનિ આવીને જોયું કે વ્યાસજી મહારાજ ઉદાસ બેઠા છે, ત્યારે કીધું કે હે મહારાજ, આપ કેમ ઉદાસ છો? ત્યારે વ્યાસજી મહારાજ કહે છે કે હે નારદ મુનિ, નારાયણે ભગવાન બ્રહ્માજીની ઉત્પત્તિ કરી અને મારા પિતાજી બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત આપી છે, 4 શ્લોક આપ્યા છે, ચતુશ્લોક. અને મારા પિતાજીએ મને આપ્યા છે. એક કામ કરો મહારાજ, એ 4 શ્લોક હું આપને આપું અને એનું આપ વિસ્તાર કરો મહારાજ.
ત્યારે નારદ મુનિને કહે છે વ્યાસજી મહારાજ, હે નારદ મુનિ, એ વિસ્તાર તો કરું પણ શેનો કરું? ત્યારે ભગવાન નારદજી કહે છે મહારાજ, આ ભગવાનનું વર્ણન કરો, ભગવાનની કૃષ્ણની કથા ઉપર લખો મહારાજ. ભગવાન કૃષ્ણના 24 અવતારની કથાઓ કરો મહારાજ. ત્યારે વ્યાસજી એમ કહે છે કે હે નારદ મુનિ, જો આપ એમ કહેતા હો કે કૃષ્ણ ઉપર લખું તો મેં આખું મહાભારત લખ્યું છે. કોઈ પણ ભગવાનની આપ વાત કરો મહારાજ, મેં બધા ઉપર મહાપુરાણો લખેલા છે. ત્યારે નારદ મુનિ કહે છે મહારાજ, એ કામ કરો, એ ભાગવત રૂપી મહાપુરાણ લખો આપ, આ શ્લોકનો વિસ્તાર કરીને. ત્યારે વ્યાસજી મહારાજ કહે છે કે હે નારદ મુનિ, આપ શું કહેવા માંગો છો એ મને સમજાતું નથી. જો આપ એમ કહેતા હો કે ભગવાન કૃષ્ણના ગુણગાન લખો તો મેં આખું મહાભારત લખ્યું છે એની ઉપર. અને આપ જો એમ કહેતા હો શિવજી ઉપર લખો તો મેં શિવપુરાણ લખ્યું છે મહારાજ. અને મહાભારત એવો ગ્રંથ છે મહારાજ કે જે મહાભારતમાં છે એ આ જગતમાં છે, અને જે મહાભારતમાં નથી એ આ જગતમાં ક્યાંય નથી. અને જીવનમાં સાહેબ આપણે પણ યાદ કરું કે જ્યારે પણ સમય મળે કે મહાભારત વાંચજો અથવા સાંભળજો. મહાભારત સમજાઈ ગયું તો મહારાજ સાંભળ્યું હશે તો જીવનમાં ઘણું શીખવા મળશે. કારણ કે જે મહાભારતમાં છે મહારાજ એ જગતમાં છે, અને મહાભારતમાં નથી એ ક્યાંય નથી. વાંચવાની વાત તો દૂર રહી મહારાજ, ઘરમાં રાખતા નથી. આપણે એમ કઈ ઘરમાં મહાભારત વસાવો તો મહારાજ ઘરમાં મહાભારત રાખીએ તો મહાભારત થાય. અમારે ક્યાંકથી આવ્યો હોય ને કોઈક ભેટમાં દીધું મહારાજને દેતા હોય કે એની ઘરે ભલે થાય, તમે રાખો મહારાજ, અમને કોઈક આપી ગયું. છોકરાઓને ગીતાજી નથી ભણાવતા ગીતાજી મહારાજ. અમારા છોકરા બાવા થઈ જાય. અરે મહારાજ, અર્જુન બાવો થવા જાતો હતો અને એનાથી એને અર્જુન બનાવ્યો ભગવાન કૃષ્ણ ગીતાજી સંભળાવીને મહારાજ. ગીતાજી વાંચો, મહાભારત વાંચો મહારાજ, જીવનમાં ઉતરશે, ઘણું જીવન ધન્ય બની જશે. બાળકને પૂછો ગીતાજીમાં કેટલા શ્લોક છે, આપણા બાળકોને ખબર નથી, આપણને ખબર નથી. કથામાં બેઠા હોય એટલી વાર તો એમ થાય કે હાલો બધા હિમાલય વયા જાય, કથામાંથી બહાર નીકળો હતા એવા ને એવા પાછા. જીવનમાં કંઈક ઉતારજો મહારાજ, જીવનમાં કંઈક ઉતારજો. 7 દિવસની કથા હમણાં પૂરી થઈ જશે, પણ કથા ક્યારે સફળ થાય મહારાજ કે એમાંથી એક અડધો સારો ગુણ આપણે જીવનમાં લીધો હોય તો. તમે કથામાં કેટલા બેઠા છો એની સાથે કોઈ મતલબ નથી મહારાજ, પણ કેવા બેઠા છો એની હારે બહુ મતલબ છે મહારાજ. ભાગવતને આપ જાણો છો મહારાજ, 18,000 શ્લોક છે ભાગવતના. કદાચ હું રોજની 7 કલાક વાંચું ને અને 1 મહિનો ને 6 મહિના વાંચું તો ભાગવત પૂરી ન થાય.